સીતારામ, બધાયને સીતારામ. બાને નીંદર નથી આવતી એટલે વચ્ચે બેહાડ્યા છે. ભાગ 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 4 પગે કરી કરીને ઈ થાકે છે ને અમને થકવે છે. અરે મેં એનું નાક એક ગઈ ને તમારું નાક આમ કરીને ખેંચવા ગયા. જો આજ કેવા અમે જો પોતાન ગગો નાક ને ખેંચે રમત કરે તો કેવી મજા આવે છે ને. મને તો એવી તોડવા માંડ્યા હતા ને કે એની વાત જવા દ્યો. બોલાવો તો બોલશે આજ મૂડમાં છે. સીતારામ સીતારામ સીતારામ. બહુથી બોલો. ખાવા કેમ માંગો? બહુથી ખાવા દે. સીતારામ 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 સીતારામ. બાને છે ને એક આંખે મૂકતું નતું ને એક આંખે હુજવા માંડ્યું પાછું. ઘડીક વાર થાય ને તો આપને એમ થાય કે મોઢે તેજ આવી ગયું. જો હમણાં પાછું અઠવાડિયા તેજ આવી ગયું. બીજી કઈ ખબર નથી પણ બદામ કાજુનું જ્યુસ ચાલુ કર્યું મારી. એનો દીકરો છે ને આખો દી એને કઈક ને કઈક કરે જ રાખે. આ પીવરાવે, રસ પીવરાવે છે. મનીષાબેન લઈ આવ્યા કેરીનું ખોખું તો હમણાં પેટ પછી કેરીને મેં ના પાડું કે એટલો રસ નથી દેવાનો, કારણ કે એને ખબર ન હોય ને કે પેટની ક્ષમતા કેટલી હોય. પછી ધોવા પડે મારે. એટલે હું એમ કહું કે માપ માર્યો તો વધારે સારું, પણ દીધે રાખે. પછી દીધે રાખે. હું ન હોય તો અહીંયા આઘા પાછી હોય તો અહીંયા દીધે રાખે. શેરડીનો રસ દીધે રાખે, લીંબુ શરબત દીધે રાખે, નાળિયેરનું પાણી દીધે રાખે. પછી અમારા લાખીમાં શક્તિમાન થઈ જાય. જી શક્તિમાન થઈ જાય ને એટલે મારો વારો કાઢે. નહીં બદામ ને કાજુ હાવ ભૂકો કરી દૂધમાં નાખી ઉકાળી 1 ચમચી ખાંડ નાખી પીવડાવીએ તો ફટાફટ પી જાય. જો હું પછી કહું કે આ દૂધ કેમ ઓછું છે કે નહીં. પેલા મને અટાણે ભાઈ પોપટ થયા છે. હું કહું કે આ દૂધ કા હમણાં ઓછું થઈ જાય. હું તો પીતી નથી દૂધ. એટલે ઉનાળામાં છે ને આપણે ઘોરવું બાને પીવડાવવું. દૂધ એને ના પાડું કે દૂધ નહીં પીવડાવવાનું. બપોરે છે ને દહીંનું ઘોરવું પીવડાવી ને તો આ ગરમી છે તો બહુ ઠંડક. એક તો આપણે હમણાં તો જો કે ઘોરવાની જરૂર નથી, લગભગ કેરીનો રસ બપોરે કાયમ હોય. પણ હું ના પાડું કે આટલો બધો એને નહીં દેવાનો. હવે એ બાની ક્ષમતા એવી છે કે એને ખબર જ પડતી નથી કે કેટલું ખાવું કેટલું નહીં. એટલે બાપ તોય આજે કાયમ 2 રોટલી દઉં ને. આજે રસ હતો ને બહુ મજા આવી ગઈ. કુણી માખણ જેવી રોટલી, 3 રોટલી એવી ફટાફટ ખાઈ ગયા ને. હજી તો ખાવી હતી પણ મેં ન દીધી. ભલે મને પાપ પડે. એ પાપ મને સ્વીકાર છે. કારણ કે પછી હવે એવું થાય કે આપણે મોટા માન 3 રોટલી ખાતા હોય અને બાળક જેવું છે એને ખાધે રાખે. એક જ ખબર છે હવે દિવસ રાત સવાર સાંજ કઈ વાર કઈ તિથિ કેટલા છોકરા આ તે બધું ભૂલાઈ ગયું છે. એની ડિક્શનરીમાં 2 જ જણા અમે છીએ અત્યારે. મોઢું હલાવી રાખે. ખાવાની બોલતા જ નથી કે સીતારામ એમ જ નથી બોલતા. ભગવાનથી છેટું પડી ગયું છે. અને બાકી બધી પાણીનું કેવું કે પછી ચા અમે બનાવી. હમણાં ચા પીધો અમે તો અમે હજી તો હું તપેલી લઈને અહીં આવતી હતી ને તો દોડી 4 પગે ને અમારી પાસે પહોંચી ગયા. બોલો. એટલે એ બધી ચા પીવડાવી એમ જલ્દી મને દઈ દે એમ. ઠરે ચા આપણે વાટકીમાં નાખીએ, ઠરે ધક તો ન દેવાય. અને હાવ નાના છોકરા જેવું ગરમ ગરમ કુકરમાં હાથ મારે, હાથ અંદર નાખી દે, ઢોરે બધું. કાલે ઓલું મલાઈનું કાલે જ ને કાલે છે ને પરમ દિવસના વિડીયોમાં હું તમને કહેતી હતી કે મલાઈ મેરી લગભગ કાલના જ કે હા. તો મેં ઓલા ટોપ હતો ને છાશ ગાયને પીવડાવી દઉં, કારણ કે એ છાશ આપણે પીધા જેવી તો ન હોય, ગાયને જ દેવાની હોય. તો મારે હજી મલાઈ ફેરવવાની બાકી હતી, જઈ વધારે હતી એમાં આખા કેવા કઈ રાખ્યો ખોબે ખોબે પીતા જો ધ્યાન ન પડ્યું તે આમ વાટકી નો લીધી અને ખોબે આમાં પીતા હતા. આખા ભરાઈ ગયા. આ છોકરા જેવું જ કઈ નાનું છોકરામાં તમે જરાક ધ્યાન ચૂક થાવ અને નીચે કઈ વસ્તુ પડી એટલે બાનું કામકાજ અમારે એવું. બાના તોફાન જ ચાલુ હોય આખો દિવસ. ઓલા મોટા છે ને આ બધા કેતા હોય કે અમારે નાનું છોકરું છે ને તે કઈ કામ થતું નથી. છોકરાને કોક રાખવા વાળું હોય ને તો કામ થાય. મારા છોકરાને રાખતું જવાનું, કામ કરતું જવાનું. ને હમણાં તો એને લીલા લેર છે. મારે વેકેશન છે ને આખો દિવસ એક તો બધું ટાઈમે બધું મળી જાય.
ઓલું તો આમ માં દીકરો હોય, પણ હું સવાર લગી ન હોય એટલે હું ખેંચાઈ જાવ. હમણાં હું નથી ખેંચાતી, વાંધો નથી આવતો. બોલો બોલો, બધાય બોલો એમ કીએ, લાખીમાં બોલતા નથી. આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? મારો ઘરવાળો, તમારો દીકરો. કોણ છે? અજુડો. હું જ્યોતિ. જજો જજો. મનોય તો આપડી એ રમત કરે ને તો ન કરે. મારવો, ધોકાવવો, મારું ને, મારું ને. સીતારામ બધાને. 8 વાગી ગયા છે સવારના. બાને નાસ્તો કરાવી લીધો, કુતરાવને બધાને નાસ્તો કરાવી લીધો, અને હવે અજીત તો વહેલો વયો ગયો, અને હું હવે બેઠી નાસ્તો કર્યા વિનાની. વિચારું કે ઈચ્છા નથી, ગરમી બહુ છે, અને 2 દિવસથી આ પેટની અંદર તકલીફ છે, એટલે ખાવું નથી. એવું 2 દિવસ આરામ આપું ને તો કંઈક ખરખું થઈ જાય. મનુષ્ય પોતાના જીવનની અંદર કાંઈ પણ કરે ને કાર્ય, તો એને સમાજનો ડર લાગે છે. લોકો આમ વાત કરશે, લોકો તેમ વાત કરશે, લોકો આવું વિચારશે, લોકો તેવું વિચારશે, હું આમ કરીશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. એટલે કાંઈ પણ કાર્ય કરે એટલે સમાજથી ડરે, અને કાર્ય કરે તો છે પણ છાના માના કરે છે, એને ગુપ્ત રાખે છે. જે કાર્ય તમે છાના માના આપણે કાંઈ પણ ગુપ્ત રીતે લોકોની નજરમાં એવા વિના કરીએ, પછી એ કોઈ પણ કાર્ય હોય એને જોનારો 1000 હાથવાળો છે. આપણે ચોરી કરીએ, ડકેતી કરીએ, ખોટું બોલીએ, વ્યભિચાર કરીએ, ભ્રષ્ટાચાર કરીએ, કાંઈ પણ કરીએ, કદાચ આપણે ના પકડાઈએ, કાનૂન પણ આપણો સાથ સહકાર આપતું હોય, કદાચ સમાજની અંદર પૈસા થઈ ગયા હોય ને લોકો પણ આપણી વાહ કરતું હોય, અને આપણે નિર્દોષ થઈને જગતની અંદર ફરતા પણ હોય, અને એટલા ધન દોલત બનાવી લીધા હોય, પરંતુ તમે જે પણ કાર્ય, મેં કે તમે કોઈએ પણ, આપણે જે પણ કાંઈ કાર્ય કરીએ છીએ એનો સાક્ષી આપણો આત્મા છે. તમે જે પણ કાર્ય કરો છો એનો સાક્ષી તમારો આત્મા છે, અને આત્મા એ તો પરમાત્મા છે, એને બધી ખબર જ છે કે તમે શું કર્યું છે. એટલે જ્યારે જ્યારે કાંઈ પણ કામ કરવાની ઈચ્છા થાય ત્યારે એક વખત આત્મમંથન કરવું. હું ચોરી કરું, તમારો આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. હું આ કરું, આત્માને પૂછો, આત્મા સીધો શું કહેશે. લગભગ આપણા કોઈ પણ પ્રકારના ખરાબ કાર્ય કરવાની જ્યારે પણ આપણી ઈચ્છા થાય એટલે પહેલી વખત આપણું મન ડગશે, ના પાડશે. એ ડગાવનાર આપણો આત્મા છે, અને એનું આપણે માનીએ નહીં, અને પછી દુઃખી થઈએ. તો માણસથી ડરવાની કાંઈ જ જરૂર નથી. જો તમારું કાર્ય સાચું અને સારું છે,
લોકો તો તમે તમારું મસ્તક કાપી અને મૂકી દેશો છતાં પણ તમારી પાછળ પડશે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ તમે જે કાર્ય સાચું અને સારું કરો છો તો તમારે આ પૃથ્વી પર રહેલા કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર છે જ નહીં. કારણ કે આપણે જગતની નજરમાં સાચા હોઈએ અને ઈશ્વરની નજરમાં ખોટા હોઈએ તો જગત આપણને કઈ દંડ આપી નથી દેવાનો, એ તો ખાલી વાતો કરવાનો છે, અને વાતો કરનારથી કાંઈ થતું નથી. પીઠ પાછળ તો જે ફેંકે ને એ તો પથરા હોય, અને જ્યારે એ પાછળથી ફેંકાયેલા હોય ત્યારે તો માણસ આગળ ઘણું બધું દૂર નીકળી ગયું હોય. પરંતુ આપણી સાથે ઈશ્વર જે છે એને ખબર છે કે આપણે શું કાર્ય કર્યું છે, સારું કે ખરાબ. અને જો એની દ્રષ્ટિની અંદર આપણું કાર્ય ખરાબ હશે તો એના કર્મોની સજા આપણને ઈશ્વર આપશે, અને એમાંથી આપણને કોઈ બચાવી શકશે નહીં. એટલે ક્યારેક ક્યારેક વિચાર આવે કે મનુષ્ય જાત જે છે એ એવી છે કે દેખાવ કરે છે. માણસ 5 માણસને ખબર પડે એવો સારો દેખાવ કરે, અને અંદરથી મને ઘણા કહેતા હોય કે વિડીયો બનાવવા માટે બાનો ઉપયોગ કરે છે, વિડીયો બનાવવા માટે આમ કરે છે. હું મગજમાં લેતી જ નથી. મારે મનુષ્યને ક્યાં ભાઈ બતાવવું છે, અને તમને જેમ લાગતું હોય એમ વિચારો ને કરો. બાનો ઉપયોગ જ કરું છું, તમે જેમ માનતા હોય ને એમ. મારે તો 1000 હાથવાળા જ બતાવવું છે કે હું કરું છું, અને હું કોઈ પણ પ્રકારની નવાઈ કરતી નથી. દરેક મનુષ્યની ફરજ આવે છે, અને મારો તો શોખ છે એટલે હું વિડીયામાં બનાવું છું. બાકી તો બધા હું આ પૃથ્વી પર રહેલા દરેક સંતાનો એને માતા પિતાને સાચવે જ છે, સેવા કરે જ છે. એમાં કોઈ હું અભિનંદનને પાત્ર નથી કે ભાઈ હું જ કરું છું, હું જ મહાન છું, અને મેં જ આવું હું કરું છું. એ વાસ્તવિકતા છે કે બધામાં એની આપણને પહેલા કર્યું છે તો હવે આપણો વારો છે, તો સ્વાભાવિક છે. પરંતુ ઈશ્વરને દેખાડી અને આપણે કંઈ કાર્ય કરીએ અને એની દ્રષ્ટિએ સારું હોય, ટૂંકમાં આપણે કહીએ તો એ કાર્ય ખરેખર વંદનીય છે. બાકી માણસની દ્રષ્ટિએ શાબાશી મેળવીએ અને કાર્ય ખરેખર ખોટું હોય, આપણને ખબર હોય, આપણો આત્મા જાણતો હોય. ઘણી વખત છે ને આપણને ખબર હોય કે આપણી વાવા 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 થતી હોય ને ત્યારે આપણો એમાં 1% ભાગ આપણો હિસ્સો ન હોય. ઓલું અત્યારે પૃથ્વી લોકની અંદર કળિયુગ ચાલે છે, અને કળિયુગની અંદર જે છે ને એ એવું છે કે કામ કરે ઈ કાલું અને વાત કરે ઈ વાલું. કામ કરશે ને બિચારું એ જિંદગી આખી ઢહેડા કરે જ રાખશે, સરસ મજાની વાત કરતા આવડશે ને એની જગતની અંદર વાવા 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 થશે. એટલે ઢોલની વાહે ઢાંઢુડી, અને ઢોલ વગેરે હે ઢાંઢુડિયું નીચે રાખે, એના જેવું અત્યારે જગત થઈ ગયું છે. એટલે જરા પણ દુઃખી થયા વિના આપણે આપણું કર્મ કરે જવાનું, અને ઈશ્વરની દ્રષ્ટિમાં સારું કે સાચું છે ને એ બસ સાબિત કરવાનું. માણસો તો તમે સારું કરશો તો વાતો કરશે, અને ખરાબ કરશો તો કરશે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.